સમાચાર અમદાવાદથી પ્રાપ્ત થઈ રહ્યા છે કે જ્યાં મલ્ટી લેવલ પાર્કિંગની કામગીરી ખોરંભે ચડી છે। હેરિટેજ લુક આપવાની લાયમાં મલ્ટી લેવલ પાર્કિંગ શરૂ ન થઈ શક્યું। એક બાજુ પ્રહલાદનગર સિંધુ ભવન રોડ પરના મલ્ટી લેવલ પાર્કિંગ ફેલ ગયા છે, ત્યાં બીજી બાજુ કોટ વિસ્તારનું મલ્ટી લેવલ પાર્કિંગ હેરિટેજ લુક આપવાની રાહ જોઈને બેઠું છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય ઓફિસ દાણાપીઠ પાછળ જૂનું ફાયર સ્ટેશન તોડીને ત્યાં નવું ફાયર સ્ટેશન અને મલ્ટી લેવલ પાર્કિંગ બનાવવાની શરૂઆત વર્ષ 2019માં કરવામાં આવી। પાર્કિંગની કામગીરી 80થી 90% જેટલી પૂર્ણ થઈ ચૂકી છે, પણ આ મલ્ટી લેવલ પાર્કિંગ હેરિટેજ સ્થળોની આસપાસ આવેલું હોવાથી તેને હેરિટેજ લુક આપવાનો બાકી છે, એટલે આ પાર્કિંગ ખુલ્લું નથી મુકાયું। યુનેસ્કો આર્કિયોલોજી વિભાગે પાર્કિંગને હેરિટેજ લુક આપવા માટે એએમસીને પત્ર પણ લખ્યો। દાણાપીઠ મલ્ટી લેવલ પાર્કિંગ અને ફાયર સ્ટેશન હેરિટેજ સ્થળની 100 થી 300 મીટરની મર્યાદામાં આવે છે। ઝડપથી મલ્ટી લેવલ પાર્કિંગને હેરિટેજ લુક અપાય અને તેને લોકો માટે ખુલ્લું મુકાય તેની રાહ જોવાઈ રહી છે। આગળ આપણે માણેક ચોક છે, પછી જે લાલ દરવાજા છે, જે બધું જે મેઇન છે ત્યાં પાર્કિંગની બહુ સમસ્યા છે, બરોબર મેડમ? જેમ કે તમે જોઈ શકો છો, આને હેરિટેજ લુક આપવાની ચક્કરમાં આપણે પાર્કિંગ કરી શકતા નહીં અને પાર્કિંગ આડે આપણે પાર્કિંગ કરે છે, બરોબર? એ કારણે મુશ્કેલી પડે છે। જરૂર ઘણી બધી મુશ્કેલી પડે છે। એક તો આ બાંધકામ ચાલતું હતું ત્યારે પણ ઘણી મુશ્કેલી પડી। હવે આ પતરાની જે આડસ થોડી દૂર કરી લો તો પણ 25% રાહત થાય એવું છે, પરંતુ આ હેરિટેજના ચક્કરમાં પડ્યા પહેલાં કોઈ આ હેરિટેજ વસ્તુ છે, હેરિટેજ છે, અમદાવાદમાં ઘણી બધી છે, એનું કોઈ ઓપનિંગ રોકાવી પડે। આ તો એક સુખાકારી અને લોકોની જે આ વારંવાર જે પરેશાની ભોગવી રહ્યા છે એને દૂર કરવા માટે તાત્કાલિક કોર્પોરેશને જે તે સત્તાવાળાઓએ તાત્કાલિક જ્યારે એનું ઓપનિંગ કરવું જરૂરી છે।